હેડલાઇન ન્યૂઝ ઝિંદા વેદળકપુર શહેરમાં ઠેર ઠેર દશામાતાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલ વડોદરાની દશામા મંડળ દ્વારા આ વર્ષે પહેલગામમાં બનેલી ઘટના પર ડેકોરેશન કરવામાં આવ્યું છે। ભક્તોની દશા સુધારતામાં દશામાના પર્વની શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર ઋણ મુક્તેશ્વર મહાદેવ ખાતે વડોદરાની દશામાની સ્થાપના કરવામાં આવી છે। આ મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પહેલગામમાં થયેલ હુમલાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। સાથે 29 જુલાઈના રોજ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મંડળ દ્વારા વિવિધ થીમ ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના તમામ માઈ ભક્તોને મહાભંડારાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ વિસ્તાર પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ છે રણમુક્તેશ્વર મહાદેવની બાજુમાં, જે દર વર્ષે બરોડાની દશામા તરીકે બેસાડવામાં આવે છે। છેલ્લા 31 વર્ષથી બેસાડવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે અને અલગ અલગ ડેકોરેશન હોય છે। આ વર્ષે એવી થીમ રાખવામાં આવે છે કે અગાઉ જે ઘટના બની હતી પહેલગામની અને ધર્મ પૂછીને આપણા હિન્દુ બહેનો ભાઈઓને મારવામાં આવ્યા હતા, એ ઉપર થીમ બનાવવામાં આવી છે। તમે જોઈ શકો છો, લાઈવ દર્શન તમે કરી શકો છો અને તારીખ 29 તારીખ મંગળવારના રોજ ભવ્ય ભંડારાનું આયોજન પણ રાખવામાં આવે છે। તો તમામ ભાવિ ભક્તોએ આવા નમ્ર વિનંતી। જય દશામાં। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज़ ज़िंदा वेदळकपुर।